ભાવનગરની વાત કરીએ તો ભાવનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં હાઉસિંગ બોર્ડના બે મકાન બે માળ ધરાશાયી થયા હોવાની વિગતો સામે આવે છે। 3 માળના બિલ્ડિંગના 2 માળ ધરાશાયી થઈ ગયા છે। તો ભાવનગરથી આ વિગતો સામે આવી, જ્યાં આનંદનગર વિમાના દવાખાના પાછળ આ બિલ્ડિંગ આવેલી છે, જેના 2 માળ ધરાશાયી થઈ ગયા છે। જર્જરિત બિલ્ડિંગ હોવાથી ત્યાં કોઈ રહેતું ન હતું, ત્યારે 3 માળના બિલ્ડિંગના 2 માળ ધરાશાયી થઈ ગયા છે। ભાવનગરથી આ વિગતો સામે આવી, જ્યાં હાઉસિંગ બોર્ડના 2 માળ ધરાશાયી થઈ ગયા છે। 3 માળના બિલ્ડિંગના 2 માળ ધરાશાયી થયા છે, તેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। ભાવનગર શહેરમાં સતત કેટલા દિવસથી જે જર્જરિત ઇમારતો છે તે પડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વાત કરો તો છેલ્લા 4 દિવસથી જે રીતના ચોમાસાની જે મોસમ સર્જાણી છે, વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જર્જરિત ઇમારતો છે તે પોતાની ક્ષમતા ખોઈ બેઠી છે અને જર્જરિત ઇમારતોના ભાગો ધરાશાયી થઈ છે। ત્યારે ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં જે દીપ હાઉસિંગ સોસાયટી આપણે જોઈ શકીએ છીએ, તેના પહેલાં 2 માળ છે, વહેલી સવારે 5 વાગે અરસામાં આ જે 2 માળ છે તે ધરાશાયી થયા હતા। ખાસ કરીને આ બિલ્ડિંગને અગાઉ નોટિસ આપી હતી, જેથી કરીને કોઈ પણ જાતના લોકો છે બિલ્ડિંગમાં વસાહત નહોતા કરતા, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનો સામાન છે તે બિલ્ડિંગની અંદર ફસાયો છે। દીપ હાઉસિંગ સોસાયટી એટલે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ બિલ્ડિંગ છે તે આશરે 35 વર્ષ પહેલાં બનાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બિલ્ડિંગની અંદર હવે જે ક્ષતિ છે તે સર્જાતા બિલ્ડિંગ ધરાશાયી થઈ છે। આપણી સાથે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના સુપરવાઇઝર જે દબાણ અટલ સેલના જોડાઈ ચૂક્યા છે, તેની સાથે વાત કરો। શું કહેશો, બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, મહાનગરપાલિકા દ્વારા કેવા પગલાં લેવામાં આવ્યા છે? આજરોજ જ્યારે જાણ થઈ કે હાઉસિંગ બોર્ડની એક મિલકત છે જે ધરાશાયી થઈ છે, જેનો એક ભાગ તૂટી પડ્યો છે, આ બિલ્ડિંગને 6 મહિના પહેલાં નોટિસો બજવીને નળ, ગટર અને વીજ કનેક્શનને કાપી નાખવામાં આવેલ છે। આથી કોઈ આમાં અંદર નિવાસ કરતા નહોતા, એટલે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અત્યારે જે એક ભાગ તૂટી પડ્યો છે અને બિલ્ડિંગનું માલિક હાઉસિંગ બોર્ડ હોવાથી હાઉસિંગ બોર્ડના એસ્ટેટ ઓફિસરને જાણ કરેલ છે। તે લોકોની ટીમ આવે ત્યાં સુધી દબાણ હટાવ સેલ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ બિલ્ડિંગને બેરિકેડ કરી તથા પ્રવેશ બંધી ફરમાવેલ છે, જેથી કરીને કોઈ અંદર પ્રવેશે નહીં અને જાનહાનિ ટળી શકે। જે ચોક્કસ બિલ્ડિંગ હાઉસિંગ બોર્ડની છે, પરંતુ આ બિલ્ડિંગને નીચે ઉતારવા માટે મહાનગરપાલિકા કામગીરી કરશે કે હાઉસિંગ બોર્ડ દ્વારા કામગીરી કરશે? નહીં, આ બિલ્ડિંગ હાઉસિંગ બોર્ડનું હોવાથી હાઉસિંગ બોર્ડ જ આની કાર્યવાહી ટૂંક જ સમયમાં શરૂ કરવાની છે, એવી અમારી હાઉસિંગ બોર્ડ સાથે વાત થઈ છે। એ ચોક્કસ જે રીતના અધિકારીએ જણાવ્યું કે દેખાડવા માંગીશ કે હાઉસિંગ બોર્ડ દ્વારા હાલ જે આ વિસ્તારને છે કોરિડોર કરવામાં આવી રહ્યો છે, તેમજ જે સાવચેતીના પગલાં રૂપે આની આસપાસના જે લોકો છે તેમને પણ જે જર્જરિત ભાગ છે તેમથી સ્થળાંતર કરવા માટેની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાઉસિંગ બોર્ડના જે અધિકારીઓ છે તે પોતાની કામગીરી નિષ્ઠાથી નથી કરી રહ્યા તેવું લાગી રહ્યું છે, કારણ કે ભાવનગર શહેરમાં અનેક હાઉસિંગ બોર્ડની સોસાયટી છે, માત્ર નોટિસ આપીને રહેણાંકીય વિસ્તારના નળ, ગટરના અને ઇલેક્ટ્રિકના કનેક્શન કપાવીને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પોતાની ઓફિસમાં બેઠી રહ્યા છે। જ્યારે હાલ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, 3 કલાકથી વધારે સમય વીતી ગયો છે, મહાનગરપાલિકાની ટીમ પહોંચી ગઈ છે, પરંતુ હાઉસિંગ બોર્ડની ટીમ હજી સુધી ઘટના સ્થળે પહોંચી નથી। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।